નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. હું પ્રવીણ બાંભણિયા. આજે આપણે મિત્રો ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 ધોરણ 11માં ભૌતિક જગતની અંદર આપણે વાત કરતા હતા વિવિધ સંરક્ષણના નિયમો. તો મિત્રો આપણે અગાઉ 2 સંરક્ષણના નિયમો જોયા. સંરક્ષણના એ 2 નિયમો કયા હતા? તો કે પહેલો હતો ઉર્જા સંરક્ષણ નો નિયમ. ઓકે, ત્યારબાદ વિદ્યુત ચુંબકીય ઉર્જા નાશ અથવા તો એનો સંરક્ષણનો નિયમ. ત્રીજો આપણે જોવાનો છે એ જે સિદ્ધાંત કે સંરક્ષણનો નિયમ છે મિત્રો, એ કંઈક આવો છે, રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. ઓકે, રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કેવી રીતે આપણે એને રજૂ કરીએ? તો નિયમ એનો આવો કંઈક છે કે જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું રેખીય વેગમાન અચળ રહે છે. આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને મિત્રો આપણે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. ફરી વખત નિયમ રેખીય વેગમાનમાં તો કે જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું હોય છે? અચળ હોય છે કે અચળ રહે છે. હવે આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે માની લ્યો કે કોઈ એક એમ દળનો પદાર્થ હોય. ઓકે, એમ દળ ધરાવતા પદાર્થ પર આપણે કોઈ બળ છે એ લાગે છે, પણ આ બધાય બળો છે કેવી રીતે લાગે છે? એવી રીતે લાગે છે કે તેથી એનું પરિણામી કુલ બળ શૂન્ય છે. દાખલા તરીકે એમ દળના પદાર્થ પર જુદા જુદા બળો લાગે છે. કેવી રીતે એક ઉદાહરણ આપું. માની લો કે એક અહીંયા કોઈ પદાર્થ છે જેનું વજન છે કે દળ છે એ સ્મોલ એમ આપણે વિચારીએ તો મિત્રો આના ઉપર કેવા બળ લાગે? માની લો કે એક બળ છે એ આ દિશામાંથી લગાડવામાં આવે. ઓકે, આ બળને નામ આપીએ આપણે F1. F ઈ શું છે? તો કે બળની સંજ્ઞા છે. ઓકે, એને દર્શાવવા માટે. ત્યારબાદ બીજું બળ દાખલા તરીકે એના વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે છે જેને F2 સદિશ કહીએ. તો મિત્રો આપ જોઈ શકો છો કે અહીં બંને બળો કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે આ પદાર્થ નથી આમ પણ ગતિ કરી શકતો કે નથી આમ પણ ગતિ કરી શકતો. એટલે કે અહીં એ કેવો છે? સંતુલનમાં છે અને સ્થિર સ્થિતિમાં હોય તો એનો વેગ કેટલો હોય? શૂન્ય છે. તો આવા સંજોગોમાં એનું જે વેગમાન હોય એ કેવું હોય છે? હંમેશા. તો અહીંયા આપણે જો કે વાત કરી કે જો તંત્ર પરનું પરિણામી બળ, આનું પરિણામી બળ કેટલું થાય? તો કે આ જે બળ છે એટલું જ બળ કઈ દિશામાંથી લાગે? તો કે એની સામેની દિશામાંથી લાગે. એટલે કુલ બળ કેટલું થાય? તો કે શૂન્ય થાય. એટલે પરિણામી બળ શૂન્ય થયું. અને જો શૂન્ય હોય તો તંત્રનું રેખીય વેગમાન કેવું હોય? તો કે અચળ હોય. પણ આપણે અહીંયા એ રેખીય વેગમાનને આવી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકીએ મિત્રો કે પાન બરાબર mv. ઓકે, p બરાબર mv આવું સૂત્ર છે. આ વેગમાનનું સૂત્ર છે જ્યાં p બરાબર શું છે?
રેખીય વેગમાન, m બરાબર શું છે તો કે દળ છે, અને v બરાબર વેગ છે પદાર્થનો. તો જો આ સમીકરણનું આપણે વિકલન કરીએ તો એના આધારે આપણને બળ અંગેનો નિયમ છે એ મેળવી શકીએ. પણ આની વિસ્તૃત આપણે માહિતી એ ચેપ્ટરોની અંદર ન્યૂટનના નિયમોમાં વાત કરીશું. આપણે જસ્ટ ખાલી રેખીય વેગમાનમાં જે નિયમ છે એને આપણે મિત્રો છે આ રીતે સમજીશું કે તંત્ર પર જો કોઈ બળ લાગે, આ એક તંત્ર છે. ઓકે, તંત્ર એટલે કોઈ પણ વસ્તુ, પદાર્થ, આ તંત્ર છે એના ઉપર બળ લાગે છે તો એ બળ એવી રીતે લાગે કે આ બળની અસર આ બળ કેવી કરે, નાબૂદ કરી નાખે. આપણે જ ઉદાહરણ લ્યો કે ભાઈ તમે જમીન ઉપર કે કોઈ વસ્તુ ઉપર, તમે ખુરશી ઉપર બેઠા હોય તો શું તમારું જે વજન છે કે દળ છે એના લીધે જે વજન બળ લાગે છે એ અધો દિશામાં લાગે, નીચે તરફ. ઓકે, હવે તમારું વજન જે છે એ mg જેટલું હશે કંઈક, તમારું દળ એને ગુણ્યા ગુરુત્વ પ્રવેગ એટલે વજન બળ અધો દિશામાં લાગે છે. તો ખુરશી ઉપર તમે બેસો કે જમીન ઉપર ઊભા રહો, એવા સંજોગોમાં તમે ખુરશીથી નીચે પડી જાવ છો કે જમીનમાં ખૂતી જાવ છો? નહીં. શા માટે? તો કે અહીં ખુરશી વડે પણ એટલું જ બળ કેવું લાગે છે, વિરુદ્ધ દિશામાં લાગે છે. આવું બળને લંબ બળ કહેવાય. ઓકે, તો મિત્રો અહીં આ સંતુલનમાં હોવાથી અહીં એનું વેગમાનનું સંરક્ષણ થયું છે તેમ કહેવામાં આવે છે. તો આપણે આવી રીતે ઉદાહરણો વિવિધ આપીને એ સમજીશું. ત્યારબાદ બીજા નંબરે આપણે જોઈએ તો બીજો એક ચોથો જે સંરક્ષણનો નિયમ છે એ મિત્રો કંઈક આવો છે, કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ. કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ શું છે મિત્રો? તો આ નિયમ કંઈક આવો છે કે જો તંત્ર પર નું પરિણામી બાહ્ય ટોર્ક, હવે આ ટોર્ક શું છે એ પાછો આપણને ખબર ન હોય અત્યારે, એટલે સમજી લઈએ કે મિત્રો ટોર્ક શું છે. ઓકે, એટલે વ્યાખ્યા સમજતા પહેલા આપણે ફરી વખત હું વ્યાખ્યા પહેલા લખી નાખું, પછી આપણે ટોર્કની સમજૂતી મેળવીએ. તો કે જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય, કેવું હોય, શૂન્ય હોય, તો તંત્ર નું કોણીય વેગમાન અચળ રહે, જેને આપણે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. તો અહીં આપણે કોણીય વેગમાનનો અને રેખીય વેગમાનના સંરક્ષણના નિયમો લખ્યા મિત્રો. હવે વાત કરવાની મારે તમને ટોર્ક વિશે કે ભાઈ ટોર્ક શું છે. ટોર્કને સંકેતમાં આ જે શબ્દ છે એને ટાઉ વંચાય. શું વંચાય? ટાઉ. ઓકે, તો ટાઉ વડે સંકેતમાં એને દર્શાવવામાં આવે ટોર્ક. ટોર્ક છે શું મિત્રો? તો કે તમે સામાન્ય અનુભવ કર્યો છે કે કોઈ વસ્તુ પર બળ લગાડો એટલે એ પદાર્થ બળ લાગવાથી શું કરે? ગતિમાં આવે, એટલે ગતિ કરવા લાગે. ગતિ કરવા લાગે ત્યારે એ પદાર્થ છે એ કોના લીધે ગતિ કરતું થયું? તો કે પદાર્થ ઉપર બળ લાગતા એ વસ્તુ રેખીય ગતિ જો કરે તો અહીંયા મારે વાત જે કરવી છે એ આવી છે કે રેખીય ગતિ. ઓકે, રેખીય ગતિ હોય તો રેખીય ગતિ કોને કહેવાય? દાખલા તરીકે તો કે તમે ટેબલને ધક્કો મારો તો ટેબલ છે એ સીધે સીધું ગતિ કરશે. ઓકે,
તમે રસ્તા ઉપર કોઈ વાહનની પાછળથી ધક્કો મારો તો વાહનની ગતિ પણ સીધી થશે. એટલે ટૂંકમાં સુરેખ માર્ગે એક જ સીધી રેખામાં જે ગતિ થતી હોય એવી રેખીય ગતિ છે. અને આવી ગતિ થવા માટે શું જવાબદાર છે? તો કે આપણે એની પાછળ બળ લગાડીએ છીએ એટલે ગતિ કેવી થાય? રેખીય ગતિ થાય. પણ જો ગતિ આપણને દોલન ગતિ કે ચાક ગતિની મતલબ થાય ચકડોળ જેવી ગતિ. ચકડોળની જે ગતિ હોય વર્તુળાકાર, એવી જે ગતિ હોય તો એવી ગતિ થવા માટે શું જવાબદાર છે? તો યાદ રાખો મિત્રો કે જે ગતિ વર્તુળ માર્ગે થતી હોય એટલે કે એને ચાક ગતિ કહેવામાં આવે. તો ચાક ગતિ જ્યારે થતી હોય ત્યારે જે ભાગ એમાં ભજવે ઈ શું છે? તો કે ટોર્ક. એટલે આમ યાદ રખાય કે જેવી રીતે રેખીય ગતિ માટે બળ ભાગ ભજવે એવી રીતે ચાક ગતિ માટે કોણ ભાગ ભજવે? ટોર્ક ભાગ ભજવે. એટલે જે કંઈ ચાક ગતિ થતી હોય મિત્રો, દાખલા તરીકે પૃથ્વી છે તો એ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે. ઓકે, પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ભ્રમણ કરે છે. તો આ બધી ગતિઓ ચાક ગતિ કહેવાય. ઓકે, અને એ ગતિમાં આપણે એની સાથે સંકળાયેલ ટોર્કની ચર્ચા કરવાની હોય છે. તો આપણે ટોર્કની થોડીક સમજૂતી અહીંયા જોઈ કે ટોર્ક એટલે શું. ઓકે, તો આપણે એના ઉપરથી હવે નિયમ છે આવો કંઈક છે કે જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કોણીય વેગમાન અચળ રહે છે. અને કોણીય વેગમાન અચળ રહેતું હોય ત્યારે મિત્રો એની ગતિ ઓકે એ ચાક ગતિ જ્યારે થતી હોય વર્તુળ માર્ગે ત્યારે એ કેવી હોય? અચળ એનો વેગ હોય. દાખલા તરીકે ઉદાહરણ આપું, ઘડિયાળની અંદર તમે સેકન્ડ કાંટો લ્યો તો સેકન્ડ કાંટો છે મિત્રો, એ સેકન્ડ વાળો જે કાંટો છે એને એક પરિભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લાગે? તો કે 60 સેકન્ડ જ લાગે. ક્યારે એવું થયું કે ભાઈ એ 65 સેકન્ડે પૂરું કરી દે એક પરિભ્રમણ? તો કે નહીં. એના માટે એનો આવર્તકાળ શક્ય ફિક્સ છે એટલે કે એ 60 સેકન્ડમાં જ પરિભ્રમણ પૂરું કરે છે. તો એવી રીતે એવા સંજોગોમાં એવી નિયમિત ચાક ગતિ એને કહેવામાં આવે અને એમાં આપણે એનું વેગમાન કેવું લઈશું? અચળ છે એ ગણવામાં આવે. અને એનું જે સૂત્ર છે મિત્રો એ આવું કંઈક છે કે L બરાબર mv/r. ઓકે, જ્યાં L બરાબર કોણીય વેગમાન, m બરાબર આપણને અગાઉ પણ ખબર છે દળ કહેવાય, v બરાબર વેગ કહેવાય અને r બરાબર કહેવાય ત્રિજ્યા. વર્તુળ માર્ગ હોય, ઓકે, માની લો કે આ વર્તુળ માર્ગ છે તો વર્તુળ માર્ગનું કેન્દ્ર અહીંયા કંઈક હોય અને કેન્દ્રથી અહીં સુધીનું જે અંતર છે એને ત્રિજ્યા કહેવામાં આવે છે. અને પદાર્થ જ્યારે અહીંયા રહેલો હોય અને ગતિ કરતો હોય આમ ત્યારે એનો વેગ આમ હોય અને અહીંયા એનું જો કોઈ દળ હોય એમ, તો એમ દળનો v વેગથી ગતિ કરતો પદાર્થ r ત્રિજ્યાવાળા માર્ગે કેવી ગતિ કરે છે? તો કે ચાક ગતિ કરે છે. ઓકે, અને ચાક ગતિ કરે એટલે ત્યારે શું ઉત્પન્ન થાય? કોણીય વેગમાન થાય અને એ કોણીય વેગમાન સાથે ટોર્ક નામની ભૌતિક રાશિ સંકળાયેલી છે. તો મિત્રો આ આપણે બે અહીંયા વાત કરી, રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ અને કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ. હવે મિત્રો આપણે વિવિધ પ્રશ્નો છે એ થોડાક ભૌતિક જગતમાંથી એક બે માર્ક્સના કે ટૂંકા પ્રશ્નો છે એ જોઈએ. તો એક પ્રશ્ન મેં અહીંયા ઓલરેડી લખ્યા છે થોડાક, એના આપણે આન્સર છે એ જોઈએ. તો કે બ્રહ્માંડના બે મૂળભૂત ઘટકો કયા છે? આપણને અત્યાર સુધી એ ખબર નહીં હોય પણ આપણે જોઈએ તો બ્રહ્માંડ તો આપણને બધાને ખબર છે કે ભાઈ સૂર્ય ઉપરાંત આખું જે ગ્રહોનું મંડળ છે અથવા તો જે બધા જ ગ્રહો જેની સાથે રહેલા છે કે જેમાં રહેલા છે એને આપણે શું ગણીએ છીએ? બ્રહ્માંડ કહીએ છીએ. ઓકે મિત્રો, તો આવું જે બ્રહ્માંડ છે એ શેનું બનેલું છે? તો સામાન્ય રીતે એ જે મૂળભૂત ઘટકો એના જે છે શેમાંથી બનેલું છે? તો આપણે કહી શકીએ
કે બ્રહ્માંડ ના બે મૂળભૂત ઘટકોમાં પહેલો ઘટક દ્રવ્ય એટલે શું? તો કે અસંખ્ય ન્યુક્લિયસ ભેગા થાય એટલે પરમાણુ બનાવે, પરમાણુમાંથી અણુ બને, અણુમાંથી કણ બને અને અસંખ્ય કણો નાના નાના ભેગા થાય ત્યારે એક દ્રવ્ય બને. તો આવું સૂર્ય અથવા બ્રહ્માંડ છે એ અસંખ્ય દ્રવ્યોનું બનેલું છે. અને બીજું વિકિરણનું. આમ બ્રહ્માંડ છે એ મૂળભૂત બે ઘટકોનું બનેલું છે. કયા કયા? તો કે એક દ્રવ્ય અને બીજું વિકિરણ. ઓકે, બીજો પ્રશ્ન આપણે આનો આખો જવાબ આવી રીતે આપી શકીએ કે બ્રહ્માંડના બે મૂળભૂત ઘટકો, એક છે દ્રવ્ય અને બીજો છે વિકિરણ. ઓકે, બીજો પ્રશ્ન, ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ શૂન્યાવકાશ શું છે મિત્રો? શૂન્યાવકાશ એટલે શું? તો એની વાત કરી દઉં કે એવો વિસ્તાર, ઓકે, ત્યાં કોઈ માધ્યમ હોય નહીં. દાખલા તરીકે આપણે પૃથ્વી છે, ઓકે, તો આ પૃથ્વીની સપાટીથી તમે જોઈ શકો અમુક વિસ્તાર સુધી શું આવેલું છે? તો કે વાતાવરણ આવેલું છે. ઓકે, આ વાતાવરણમાં જુદા જુદા વાયુઓ આવેલા હોય છે, જેમાં હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, સલ્ફર છે, ઓકે, H2, સલ્ફર ડાયોક્સાઇડ પણ હોય, કાર્બન ડાયોક્સાઇડ પણ હોય. આ બધા વાયુઓથી જે આવરણ બને એને શું મિત્રો કહેવાય? વાતાવરણ કહેવાય. ઓકે, તો વાતાવરણ છે એ એક માધ્યમ કહેવાય. પણ જો એવો વિસ્તાર કે ત્યાં કોઈ પણ વાયુઓ કે કોઈ એવો વિસ્તાર કે માધ્યમ એવો વિસ્તાર આવેલો હોય નહીં, જે આવા પદાર્થો કે આવા દ્રવ્યોથી સંપૂર્ણપણે ખાલી હોય, એવો જે વિસ્તાર છે એને મિત્રો શું કહેવામાં આવે? શૂન્યાવકાશ. તો આપણે વાત કરીએ વાતાવરણથી જેમ જેમ તમે ઉપર જાઓ, એટલે કે જેમ પૃથ્વીની સપાટીથી જેમ જેમ અવકાશમાં ઉપર તરફ જાઓ, એમ એવો જે વિસ્તાર છે એને શૂન્યાવકાશ કહેવામાં આવે છે. જ્યાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ છે એ લાગતું હોય નહીં, એટલે કોઈ પણ પ્રકારનું બળ પણ અનુભવી શકાય નહીં. ત્યાં તમે 1 કિલોગ્રામની વસ્તુને હવામાં પણ તરતી રાખી શકો, કારણ કે ત્યાં એ બળ લાગે નહીં. આવું તમે સ્પેસ શટલની અંદર, અવકાશની અંદર યુટ્યુબ ઉપર સર્ચ કરી વિડીયો જોઈ શકો. હવે આપણે મિત્રો આની વાત કરીએ તો ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ શૂન્યાવકાશ શું છે? તો યાદ રાખો કે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ શૂન્યાવકાશ એક માધ્યમ છે. ઓકે, એ પણ એક માધ્યમ છે. માધ્યમ ઈ કેવું માધ્યમ? તો કે સામાન્ય રીતે એમાં કોઈ વસ્તુ પ્રસરણ થઈ શકે. દાખલા તરીકે સૂર્યના કિરણો છે તો એ પૃથ્વી સુધી કે અન્ય ગ્રહો સુધી કોના વડે પહોંચે છે? મિત્રો, આપણે વીજળી છે એ જ્યાંથી વીજળી ઉત્પન્ન થતી હોય ત્યાંથી આપણા ઘર સુધી કે આપણા ગામડા સુધી કે આપણા શહેર સુધી લાવવા માટે દોરડાઓ બાંધેલા હોય, વાહક તારના થાંભલાઓ ઊભા કરી અને એના ઉપર દોરડાઓ છે એ જોડાણ કરી અને ઘર સુધી પહોંચાડેલી હોય વીજળી. પણ પ્રકાશના જે આ વિકિરણો છે સૂર્યપ્રકાશના, એ વિકિરણોને પૃથ્વી સુધી કે બ્રહ્માંડના અન્ય ગ્રહો જે છે એના સુધી પહોંચવા માટે કંઈક તો હોવું જોઈએ ને. અને એ જે કંઈક વિસ્તાર છે એવો, એ વિસ્તાર એટલે માધ્યમ, અને એટલે જ આપણે શૂન્યાવકાશને પણ શું કહેવામાં આવે છે? એક માધ્યમ તરીકે ગણવામાં આવે છે. ઓકે, ત્યારબાદ પ્રશ્ન નંબર 3, પ્લાઝ્મા કોને કહેવાય? સામાન્ય રીતે મિત્રો
આપણે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ ભણ્યા હતા. ઓકે, દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ આપણે ભણ્યા કે દ્રવ્યની કુલ કેટલી અવસ્થા, દ્રવ્યની અવસ્થાઓ કેટલી તમે રસાયણ વિજ્ઞાનની અંદર ભણશો. અને અહીંયા આપણે જોઈએ તો દ્રવ્યની કુલ 3 અવસ્થા, એમાંથી આપણે જોઈએ તો ઘન અવસ્થા. ઘનને જો તમે પીગાળો કે ગરમ કરો તો એ પ્રવાહીમાં થઈ જાય. પ્રવાહીને પણ હજી ગરમ કરો તો એ વાયુ સ્વરૂપમાં થઈ જાય. આમ ઘન, પ્રવાહી અને વાયુ આ 3 જે અવસ્થાઓ છે એ દ્રવ્યની 3 અવસ્થાઓ છે. પણ આપણને ખૂબ જ ઊંચા તાપમાને જે દ્રવ્યની ચોથી અવસ્થા મળે છે મિત્રો, એ અવસ્થા એટલે કઈ? પ્લાઝ્મા અવસ્થા. તમારે ભૌતિક વિજ્ઞાનની અંદર આ ભણવામાં આવે એટલે આપણે આને કહેવાય કે ખૂબ જ ઊંચા તાપમાને, ખૂબ જ ઊંચા તાપમાને દ્રવ્યની જે અવસ્થા મળે તેને પ્લાઝ્મા અવસ્થા કહેવાય. કઈ કહેવાય એને? પ્લાઝ્મા અવસ્થા. અને એ ક્યારે મળે તો કે ખૂબ ઊંચા તાપમાનો. ખૂબ ઊંચા તાપમાનો એટલે એ 2600 થી 27,000 કેલ્વિન ડિગ્રી સેલ્સિયસ તાપમાનોમાં હોય. અને એવું ઊંચું તાપમાન જો આપણે અહીંયા પ્રાપ્ત કરવા જઈએ તો એ બધું જ સળગી જાય. આટલું ખૂબ ઊંચું તાપમાન છે એ જ્યારે હોય ત્યારે આ એક અવસ્થા આપણને જોવા મળે. ઓકે, પછી બળોનું એકાકીકરણ એટલે શું? ઓકે, તો આપણે બળોના એકાકીકરણની અંદર મિત્રો જોઈએ તો બળોનું એકાકીકરણ એ શું છે? ઓકે, તો કે બળોના એકાકીકરણની અંદર આપણે વાત કરીએ તો કુદરતની અંદર ઘણા બધા બળો લાગે છે મિત્રો. આ બળો કયા કયા એની પણ આપણે અગાઉ વાત કરી કે ગુરુત્વાકર્ષી બળ છે, ઓકે, ચુંબકીય બળ છે, વિદ્યુત ચુંબકીય બળ છે. ઓકે, આ ઉપરાંત અન્ય વીક ન્યુક્લિયર બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, ઓકે, ઘર્ષણ બળ છે, લંબ બળ આવે, પછી પાણીની અંદર ઉત્પ્લાવક બળ છે, શ્યાનતા બળ છે. આ ઘણા બધા બળો છે. આવા બળો છે એનું કોઈ એક મુખ્ય બળ હોવું જોઈએ કે નહીં, એને મિત્રો એકાકીકરણ કહેવામાં આવે. બધાય બળો કોઈ એક જ બળમાંથી ઉત્પન્ન થયેલા છે કે નહીં, આ જે ભૌતિક વિજ્ઞાનની અંદર ઘટના સમજવાની જે શાખા છે એને શું કહેવામાં આવે છે મિત્રો? એકાકીકરણ કહેવામાં આવે છે. એટલે કુદરતમાંના વિવિધ બળો, આને આમ લખાય કે કુદરતમાં વિવિધ બળોનું કોઈ એક જ બળ હોઈ શકે તે સમજવાની ઘટનાને શું કહેવામાં આવે છે? એકાકીકરણ કહે છે. ઓકે, બીજું આવું એકાકીકરણ છે એ અભ્યાસો દ્વારા સંશોધનો થઈ રહ્યા છે. અને આ ઉપરાંત ન્યૂનીકરણ પણ એક આવે. એકાકીકરણ અને ન્યૂનીકરણ એટલે શાખાઓમાં વિભાજિત કરવું અને વળી એ શાખાઓને પાછી ભેગી કરવી. આવી શાખાઓનું જ્ઞાન ભૌતિક વિજ્ઞાનમાં થતું હોય. અને પ્રશ્ન નંબર 5, ક્રાયોજેનિક્સ એટલે શું? ક્રાયોજેનિક્સ એટલે શું? તો આપણે ખૂબ નીચા તાપમાને દ્રવ્યની જે અવસ્થા સાથે અભ્યાસ થાય
તેને કે તે શાખાને ક્રાયોજેનિક્સ કહે છે. ક્રાયોજેનિક્સ કોને કહેવાય? ઓલામાં પ્લાઝમામાં શું હતું? ઊંચા તાપમાન માટે આપણે વાત કરતા હતા, પણ ક્રાયોજેનિક્સમાં નીચા તાપમાને જ્યારે કોઈ દ્રવ્ય સાથે આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે એવી શાખા છે, એને આપણે શું કહેશું મિત્રો? ક્રાયોજેનિક્સ કહેશું. તો આમ આપણે વિવિધ પ્રશ્નો વડે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક હતો એ પૂર્ણ કર્યો, અને હવે આપણે MCQ છે એ થોડા મૂકીશું અને એનું આગળના લેક્ચરમાં સોલ્યુશન કરીશું. ધન્યવાદ.